આવતીકાલે છે વર્લ્ડ ફોટોગ્રાફી ડે અને તેવામાં વડોદરા શહેરના એક એવા શખ્સની વાત કરીએ કે જેમને શોખ છે કેમેરા કલેક્ટ કરવાનો. અલગ અલગ કેમેરાનો તેઓ સંગ્રહ કરે છે. તુષારભાઈ જેઓનું નામ છે તુષારભાઈ રાણા, જેમને કેમેરા પ્રત્યે ખૂબ જ લગાવ છે. વર્ષોથી તે કેમેરા કલેક્ટ કરતા આવ્યા છે. તેમની પાસે વર્ષ 1910થી લઈને 2024ના વર્ષ સુધીના અલગ અલગ કેમેરા છે. ફક્ત ભારતના નહીં, અમેરિકા, જર્મની, ઓસ્ટ્રેલિયા, અલગ અલગ દેશોના પણ જે કેમેરા છે તેનું કલેક્શન તેઓએ રાખ્યું છે. આ કેમેરા કલેક્શન માટેનો તેમનો શોખ તેમના દાદા તરફથી તેમને મળ્યો છે. તેમના દાદાને પણ કેમેરા ખૂબ જ ગમતા અને ત્યારબાદ તુષારભાઈ રાણા જેમણે આ શોખને આગળ વધાર્યો અને અલગ અલગ કેમેરા કલેક્ટ કરવાનું શરૂ કર્યું. તેમની પાસે ઘણા બધા કેમેરા છે અને તેનું કલેક્શન તેમણે કર્યું હોય. અને આવતીકાલે જ્યારે વર્લ્ડ ફોટોગ્રાફી ડે છે તો તેઓ દ્વારા વડોદરા શહેરના લોકોને આ કલેક્શનને એક વખત જોવા માટેનું આમંત્રણ આપવામાં આવ્યું છે. લગભગ 400થી પણ વધારે કેમેરાનું કલેક્શન તેઓ પાસે છે. હા, હવે તો ફોટોગ્રાફીનો ક્રેઝ બહુ જ વધી ગયો છે, કારણ કે મોબાઈલની અંદર જ કેમેરાઝ આવી ગયા છે. એટલે લોકો ગમે ત્યાં જાય તો આનું ક્લિક કરી દે. પણ અમે જ્યારે નાના હતા ત્યારે દાદા પાસે ઝાઈસ આઇકોન કેમેરો હતો. દાદાને તો નહોતા જોયા, પણ એમના કેમેરાથી અમે રમ્યા છે. અને એ કેમેરાથી અમે લોકો ખાલી ક્લિક ક્લિક એમ કરીને પણ રમતા હતા નાના હતા ત્યારે. અને આખો કેમેરો અમે જ્યારે ધીરે ધીરે મોટા થયા અને ધમાલ કરતા થયા તો આખો કેમેરો છૂટો કરી દીધો. એ મને યાદ છે હજુ. એના પાર્ટ્સ તરીકે ખાલી હવે મારી પાસે મિરરવાળો લેન્સનો ચોરસ ટુકડો વધ્યો છે મારી પાસે. હા, મારી પાસે એક તો આવા ધમનવાળા કેમેરાસ છે, પછી આવા TLR કેમેરાસ છે, પોલરોઇડ્સ છે, પછી આ એક કેમેરો છે જે મૂવીઝમાં પણ દેખાડ્યો હતો. મારા ખ્યાલથી ગજનીમાં આને દેખાડવામાં આવ્યો હતો. એના સિવાય આટલા નાનો મિનિએચર કેમેરો છે જે અહીંયા મૂકેલો છે, જે તમે શૂટ કરી લેજો. અને એના સિવાય વોટરપ્રૂફ કેમેરાસ પણ છે અહીંયા. એના સિવાય 35mm ફિલ્મ અથવા તો પછી 110, 120mmની ફિલ્મો એવાવાળા કેમેરા પણ છે, જે હવે ફિલ્મો પણ નહીં મળે એવી ફિલ્મો પણ મેં રહેવા દીધી છે. અને અમુક ફિલ્મો તો સીલ પેક છે એ ટાઈપની રહેવા દીધી છે, જેથી એ સચવાઈ રહે અને નેક્સ્ટ પેઢીને ખબર પડે. નાનપણથી જ અમે લોકો પપ્પા મને શુક્રવારે લઈ જતા હતા. અને મારી સ્કૂલમાં અમે જ્યારે ભણતા હતા ત્યારે સ્કૂલમાં એક ટ્રેન્ડ હતો સ્ટેમ્પ્સ કલેક્ટ કરવાનો. એટલે કંઈક ને કંઈક હોબી રાખવી એવી અમને શીખવાડવામાં આવતી હતી ટીચર દ્વારા, જેથી અમે લોકો આ કલ્ટિવેટ કરી શક્યા કે કંઈક હોબી તો હોવી જ જોઈએ. અને જેમ જેમ મોટા થયા એમ બીજી વસ્તુના ક્રેઝ પણ વધ્યો. મારી પાસે એના કેમેરા સિવાય પણ ઘણી વસ્તુઓ છે. પણ આજે વર્લ્ડ ફોટોગ્રાફી ડે છે આવતીકાલે, તો કેમેરાનું કલેક્શન મેં દાદાનો જે કેમેરા હતો એ યાદ રાખીને પછી ચાલુ કર્યું હતું કે વર્ષો પહેલાં આવા કેમેરા આવતા હતા. પછી એના પછી બીજા ટાઈપના આવવા લાગ્યા, ત્રીજી ટાઈપના, અને એમાં બ્રાન્ડ્સ અલગ અલગ આવવા લાગી. મેં બધા જ કેમેરા એ રીતે ગોઠવ્યા છે કે અલગ ટાઈપના લાગે અને બ્રાન્ડ વાઇઝ ગોઠવ્યા છે, જેથી કે તમે જોઈ શકશો કે હા, આ એક હમણાં હું વિદેશ ગયો તો ત્યાંથી હું કેમેરો લાવ્યો જે ઝાડ ઉપર તમે માઉન્ટ કરી શકો અને પ્રાણીઓનું અવર જવરને બધું પણ રેકોર્ડ થઈ જાય છે આમાં ઓટોમેટિકલી. તો આવા કેમેરા હવે આવે છે. અને હવે તો મોબાઈલમાં જ કેમેરા આવતા થઈ ગયા છે. એટલે હવે જૂના કેમેરાનો જે કલેક્શનનો ક્રેઝ છે એ વધારે છે. અને ફોટોગ્રાફીનો ક્રેઝ એ ઓર વધ્યો છે, કારણ કે દરેક વ્યક્તિના હાથમાં હવે કેમેરો છે. હા, સૌથી પહેલાં આપણા દેશના કેમેરાની વાત કરી. હું એક કેમેરો દેખાડું તમને. હા, લીધું ને. તો આ કેમેરો જે છે એ મેડ ઇન બરોડા છે. અને આમાં જ બીજો વિદેશનો કેમેરો આવતો હતો, જેમ કે જર્મની અને ફ્રાન્સ, એ પણ છે મારી પાસે. આ બધા કેમેરાઝ જે છે એ જર્મની, જાપાન, પછી ફ્રાન્સ, USA એ બધી જગ્યાઓના વિદેશથી બનીને આવેલા, ઓસ્ટ્રિયા એ બધી જગ્યાથી પણ બનીને આવેલા છે. તો આ બધા કેમેરા લગભગ 425 ઉપરાંતના કેમેરા છે. અને એમાં 85%ની ઉપર ક્લીન અને વર્કિંગ કન્ડિશનમાં છે. અને એમાંથી 95%ની ઉપર કેમેરાઝ બધા વિદેશના હશે, કારણ કે ટેકનોલોજી તો તે વખતે વિદેશની જ હતી. મારી પાસે સૌથી જૂનો જે કેમેરો છે, જે પહેલો કેમેરો મૂક્યો છે, એ 5 ફૂટ લાંબો કેમેરો છે અને એ 1910નો છે. અને હાલમાં જે આવા કેમેરા જે હમણાં મળે છે, આ 2021નો કેમેરો છે.
તો 1910થી લઈને હમણાં સુધીના જે અલગ પ્રકારના કેમેરા છે, પ્લાસ્ટિકના કેમેરા હું બહુ જ ઓછા લઉં છું, ખાલી રેફરન્સ માટે હું મૂકી રાખું છું કે પ્લાસ્ટિકના આવા આવે છે, આવતા હતા છેલ્લા જે પેઢી આવી એ પ્લાસ્ટિકની અને ડિજિટલ કેમેરાની, તો એવા ઘણા ઓછા મૂક્યા છે. પણ ઓરિજિનલ જે મેટલના અને લેધરના કવરવાળા ને એ બધા કેમેરા આવતા હતા એ મેં બધા ભેગા કર્યા છે. મારું નામ તૃષાર રાણા છે, હું ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છું અને મારું મ્યુઝિયમ જોવા તમને બધાને વિનંતી કરું, આવકારું છું.